નમસ્તે મિત્રો, પ્રોનાઉનના લેક્ચર નંબર 2ની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. અગાઉ લેક્ચર નંબર 1ની અંદર આપણે પ્રોનાઉન વિશે થોડી ચર્ચા કરી, એના પ્રકારો વિશે પણ ચર્ચા કરી. ઓકે, તો આજે હવે આપણે પર્સનલ પ્રોનાઉન્સ વિશે ચર્ચા કરીશું. તો જે વિદ્યાર્થીઓ જે નવા હોય એ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આ ચેનલનો એક યુએસપી એ છે કે અહીંયા આપણે કોઈ પણ જાતનું બકવાસ નથી કરતા. ઓકે, સીધા ટુ ધ પોઈન્ટ જ વાત કરીએ છીએ. આપણે 5 એક્ઝામ્પલ માટે 1 કલાક આપણે નથી કરતા. ઓકે, જેથી તમારો પણ સમય ના બગડે. બરાબર. હવે એક્ઝામો આ ચૂંટણી છે, ચૂંટણી પહેલાં ઘણી બધી એક્ઝામો લેવાઈ જશે. બરાબર. અને એના માટે તમારી જોડે સમય પણ ઓછો છે અને ઓછા સમયની અંદર સારામાં સારું પ્રિપેરેશન કરવું હોય, બરાબર, તો અહીંયા હું કરાવી રહ્યો છું. એટલા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે જોઈશું અહીંયા તો પર્સનલ પ્રોનાઉન્સનું આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ વ્યક્તિવાચક સર્વનામો. હવે એમાં વ્યક્તિવાચક સર્વનામો જે છે એમાં આપણે જોઈશું કે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને જે ધે છે એને આપણે પર્સનલ પ્રોનાઉનની કેટેગરીમાં આપણે મૂકતા હોઈએ છીએ. હવે એના પછી છે પર્સનલ પ્રોનાઉન આર યુઝડ ફોર પર્સન્સ. ઓકે, હવે પર્સનલ પ્રોનાઉન જે છે એ મોટાભાગે લોકો માટે, એટલે કે પર્સન્સ માટે અને વસ્તુઓ, થિંગ્સ માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે વ્યક્તિવાચક સર્વનામો કહીએ છીએ. હવે પર્સનલ પ્રોનાઉનના જે પેટા વિભાગો છે એમાં આપણે ફર્સ્ટ પર્સન, જેને આપણે ગુજરાતીમાં પ્રથમ પુરુષ કહીએ છીએ. બરાબર, એ તો તમને બધાને ખ્યાલ જ હશે. સેકન્ડ પર્સન, બીજો પુરુષ અથવા દ્વિતીય પુરુષ, અને થર્ડ પર્સન તો ત્રીજો પુરુષ. બરાબર, એ રીતે આપણે એની કેટેગરી ડિવાઈડ કરેલી છે. હું તમને સમજાવું છું. હવે જુઓ અહીંયા ધ કેસ ઓફ પર્સનલ પ્રોનાઉન્સ. ઓકે, એમાં ફર્સ્ટ પર્સન એમાં સિંગ્યુલર આવશે અને પ્લુરલ આવશે. એવી રીતે સેકન્ડ પર્સન એમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ. થર્ડ પર્સન એમાં પણ સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર એટલે એકવચન, પ્લુરલ એટલે બહુવચન. પ્રથમ પુરુષ એકવચન આઈ. એવી રીતે આપણે અહીંયા તૈયાર કરવાનું છે. પ્રથમ પુરુષ બહુવચન વી. એનો મતલબ કે આઈનું બહુવચન વી થશે. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા આપણે પહેલા સબ્જેક્ટિવ કેસ અથવા નોમિનેટિવ કેસ પહેલા જોઈ લઈશું. ઊભી હરોળ છે એની વિશે હું ચર્ચા કરી રહ્યો છું અત્યારે. એ પહેલા આપણે સમજી લઈએ. સેકન્ડ પર્સન સિંગ્યુલર, એમાં યુ, એનું બહુવચન પણ યુ જ થાય છે, એટલા માટે મેં અહીંયા રિપીટ કરેલું નથી. બરાબર, બંનેનું સેમ રહે છે. એક વચન પણ યુ છે અને બહુવચન પણ એનું યુનું યુ જ રહે છે. થર્ડ પર્સનની અંદર એક વચનની અંદર હી આવે, સી આવે અને ઈટ આવે. હી પુરુષ માટે આવે, સી સ્ત્રી માટે આવે, ઈટ એ નાન્યતર જાતિ માટે આવે. કે એવા નામ કે જે પુરુષમાં પણ ના હોય અને સ્ત્રીઓમાં પણ ના હોય, એ તમામ નામ બધા ઈટમાં જાય છે. હવે આ ત્રણનું બહુવચન એટલે કે હી, સી, ઈટનું બહુવચન થાય છે ધે થાય છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે આઈ છે, આઈનું ગુજરાતી આપણે કહીએ છીએ હું. વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, હી એટલે તે, સી એટલે તેણીને, ધ્યાન આપો, સી એટલે તેણીની, તેણીનીને, ઈટ એટલે તે અને ધે એટલે તેઓ થાય છે. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા સુધી તમે સમજી ગયા? પહેલી હરોળ તમે સમજી ગયા છો? બરાબર. હવે અહીંયા આઈનું ઓબ્જેક્ટ કેસ અથવા એનું ઓબ્જેક્ટિવ કેસ મી થાય છે અને એનું પોઝિટિવ એડજેક્ટિવ થાય છે માય. હવે પોઝિટિવ મેં તમને પહેલાં પણ સમજાવેલું છે. એડજેક્ટિવ વિશે પણ મેં ખૂબ માહિતી અગાઉના લેક્ચરોમાં આપેલી છે. ઓકે, પોઝિશન દર્શાવતું હોય એટલે કે માલિકી જ્યારે દર્શાવતું હોય, આઈનું માલિકી દર્શાવતું અહીંયા એડજેક્ટિવ શું થશે? તો માય થશે. કોન્સેપ્ટ ક્લિયર? એવી રીતે વી નું ઓબ્જેક્ટિવ કેસ થશે અશ અને એનું પોઝિટિવ એડજેક્ટિવ થશે અવર. અહીંયા અવર છે એ માલિકી દર્શાવે છે. હવે અહીંયા જોઈશું ઓબ્જેક્ટિવ કેસ છે. અહીંયા જે ઊભી હરોળમાં જે આપેલા છે, તો આઈનું મી થશે, વીનું અસ થશે, યુનું યુ થશે, હીનું હિમ થશે, સીનું હર થશે, ઈટનું ઈટ રહેશે અને ધેનું ધેમ થશે. હવે અહીંયા ઓબ્જેક્ટિવ કેસ છે અથવા ઓબ્જેક્ટ કેસ જે છે પ્રોનાઉનના, એ ફક્ત ને ફક્ત મીન્સ કે ફક્ત ના કહેવાય, પણ મોટા ભાગે આપણે પેસિવ વોઇસની અંદર ઉપયોગ કરીએ છીએ. ઓકે, એનો મતલબ એ થયો
કે આગળ આપણે બાય મૂકી અને આનું ટ્રાન્સલેશન કરીશું ત્યારે શું થશે? તો બાય મી, તો મારા દ્વારા, બાય અસ, અમારા દ્વારા, બાય યુ, તારા દ્વારા અથવા તમારા દ્વારા, બાય હિમ, તેના દ્વારા, બાય હર, તેણીનીના દ્વારા, બાય ઇટ, તેના દ્વારા, બાય ધેમ, તેઓના દ્વારા. ઓકે, તો આપણે એ રીતે એનું ટ્રાન્સલેશન કરીશું. ઓકે, આ નવી પદ્ધતિ મુજબ આપણે ચાલવાનું છે, કેમ કે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે અહીંયા આઈ, મી અને માય. માય એટલે મારું થાય અને આ પોઝિશન દર્શાવે છે. મારી ગાડી છે, મારી બુક છે, મારી પેન છે, મારું પુસ્તક છે. આપણે એના માટે માયનો યુઝ કરીએ છીએ. જ્યારે અમારું બોલીએ છીએ, ઓકે, જ્યારે શું બોલીએ છીએ? અમારું, ત્યારે આપણે અવરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અમારું ઘર, અમારી ગાડી, એવી રીતે. આ તમારા માટે છે. ઓકે, તમારું ઘર, તમારી ગાડી, તમારી બુક, એ રીતે તેની બુક, તેનું ઘર. તો આ બધા જ જે છે એ માલિકી દર્શાવે છે. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ એ થયો કે હીનું માલિકી દર્શાવતું એડજેક્ટિવ શું થાય? તો હીઝ થાય. સીનું માલિકી દર્શાવતું એડજેક્ટિવ શું થાય? તો હર થાય. ઈટનું માલિકી દર્શાવતું એડજેક્ટિવ શું થશે? તો ઇટ્સ થશે. ધેનું માલિકી દર્શાવતું એડજેક્ટિવ શું થશે? તો ધેર થશે. યુનું શું થશે? યોર થશે. આઈનું શું થશે? માય થશે. વીનું શું થશે? અવર થશે. ઓકે, અને આ ઓબ્જેક્ટિવ કેસ છે. મોટા ભાગે આપણે પેસિવ કન્સ્ટ્રક્શનની અંદર આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પેસિવ કન્સ્ટ્રક્શનની અંદર આપણે સબ્જેક્ટ અથવા નોમિનેટિવ કેસ અને ઓબ્જેક્ટ કેસ અથવા તો ઓબ્જેક્ટિવ કેસનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એ વન બાય વન હું તમને સમજાવું છું. ચલો આગળ વધીશું. હવે તો રૂલ નંબર 1 છે આપણો સામાન્ય રૂલ્સ. મેં હમણાં તમને ચર્ચા કરી એક્ટિવ અને પેસિવની. ઓકે, એક્ટિવ અને પેસિવ એટલે કે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચનાની ચર્ચા છે અહીંયા. ઓકે, એક્ટિવ વોઇસ કોને કહેવાય? જેમાં કર્તાનું મહત્વ હોય. પેસિવ વોઇસ કોને કહેવાય? જેમાં કર્મનું મહત્વ હોય. આ બે કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના છે. ઓકે, ચલો આગળ જોઈશું હવે. અથવા બીજી રીતે આપણે કહી શકાય કે આપેલી ક્રિયા જો શરૂઆતમાં આપેલો કર્તા જો પોતે કરતો હોય તો એને એક્ટિવ વોઇસ કહેવાય, અને જો એ ક્રિયા પોતે ન કરતો હોય તો એ પેસિવ વોઇસ કહેવાય. બરાબર? એ જ્યારે એક્ટિવ અને પેસિવ વોઇસ આપણે જ્યારે પણ ભણીશું ત્યારે એના વિશે હું તમને સમજૂતી એમાં ડીપમાં આપીશ. તો અહીંયા પહેલો નિયમ આપણે શું કહે છે? જો કોઈ વાક્યમાં પ્રોનાઉનનો ઉપયોગ વર્બની પહેલા થયો હોય. ફરીથી, જો કોઈ વાક્યમાં પ્રોનાઉનનો ઉપયોગ વર્બની પહેલા થયો હોય તો તે નોમિનેટિવ કેસ. અહીંયા જોઈ લો, સબ્જેક્ટ અથવા તો એને નોમિનેટિવ કેસ કહીએ છીએ. આને સબ્જેક્ટિવ કેસ પણ કહેવાય. હવે આ નોમિનેટિવ કેસ શું છે ને, ઓબ્જેક્ટિવ કેસ શું છે, આ બધું જ આપણા આ ચેનલની અંદર કેસના વિશે મેં લેક્ચરો આપેલા છે. ઓકે, તો તમે ત્યાં પણ જઈ અને ત્યાં બધા જોઈ શકો છો. કોન્સેપ્ટ ક્લિયર? તો તમને બધું સમજાઈ જશે. નોમિનેટિવ કેસ કોને કહેવાય, ઓકે, ઓબ્જેક્ટિવ કેસ કોને કહેવાય, એ બધું મેં સમજાવેલું છે. તો હવે આપણે ફટાફટ પાછા આવી જઈએ આપણે અહીંયા. તો શું કહે છે અહીંયા ફરીથી? જો કોઈ વાક્યમાં પ્રોનાઉનનો ઉપયોગ વર્બની પહેલા થયો હોય. વર્બ ક્યાં છે? તો ટીચ એ આપણું વર્બ છે. અહીંયા વર્બ શું છે? બીજા નંબરના વાક્યમાં તો આપણું શું છે? ટોટ એ આપણું વર્બ છે. કોન્સેપ્ટ ક્લિયર? તો શું કહે છે? વર્બની પહેલા થયો હોય. તો વર્બની આ પહેલા, આને કહેવાય પહેલા, આને કહેવાય વર્બની પહેલા. કોન્સેપ્ટ ક્લિયર? થયો હોય તો તે નોમિનેટિવ કેસમાં આવે છે. એનો મતલબ જુઓ, અહીંયા શું આપેલું છે? તો આઈ આપેલું છે. ઓકે, અહીંયા શું આપેલું છે? તો હી આપેલું છે. એનો મતલબ જ્યારે પણ આવા સિમ્પલ સેન્ટેન્સ છે, આવું એક્ઝામમાં કોઈક વાર આવે અને ના પણ આવે, એ પણ તમારે યાદ રાખવાનું છે. પરંતુ આ નિયમ શું કહેવા માંગે છે એ સમજવાનો છે કે વર્બની પહેલા જ્યારે આપણે પ્રોનાઉન મૂકવાનું થાય
ત્યારે આપણે શું મૂકવાના છે? નોમિનેટિવ કેસ. ઓકે, અહીંયા જુઓ ટોટની પહેલાં આપણે હી મૂક્યું છે, તો અહીંયા જુઓ આઈ છે અને આપણે અહીંયા હીનો યુઝ કર્યો છે. આ બધા શું છે? આ બધા જ આપણા નોમિનેટિવ કેસ છે અને આ બધા શું છે? આપણા ઓબ્જેક્ટિવ કેસ છે કે જે પેસિવ કન્સ્ટ્રક્શનની અંદર આપણે એનો મોટા ભાગે યુઝ કરતા હોઈએ છીએ. તો હવે આગળ જોઈશું. તેવી જ રીતે જો પ્રોનાઉનનો ઉપયોગ વર્બની પાછળ થયો હોય તો તે ઓબ્જેક્ટ કેસ અથવા તો ઓબ્જેક્ટિવ કેસમાં આવે છે. તો અહીંયા વર્બની પાછળ અથવા વર્બ મૂક્યા બાદની ચર્ચા છે. ઓકે, તો જુઓ અહીંયા શું મૂક્યું છે? અહીંયા હિમ મૂક્યું છે, અહીંયા શું મૂક્યું છે? મી મૂક્યું છે અને આ એક્ટિવ કન્સ્ટ્રક્શન છે અને આ પેસિવ કન્સ્ટ્રક્શન છે. ઓકે, કેમ કે અહીંયા બાય આપેલું છે. હવે જરૂરી નથી કે પેસિવ કન્સ્ટ્રક્શનમાં બધી જગ્યાએ બાય આપેલું હોય, બરાબર. એ પણ હું તમને જ્યારે એક્ટિવ પેસિવ જોઈશું ત્યારે આપણે બધું ડીપમાં સમજીશું. ફક્ત નિયમ જુઓ. અહીંયા ક્રિયાની આગળ નોમિનેટિવ, ક્રિયાની પાછળ ઓબ્જેક્ટિવ, ક્રિયાની આગળ નોમિનેટિવ કેસ, ક્રિયાની પાછળ ઓબ્જેક્ટિવ કેસ. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા જુઓ હિમ આપ્યું છે તો આ રહ્યું હિમ, બીજા વાક્યમાં મી આપ્યું છે તો આ રહ્યું મી. તો તમે બધા સમજી ગયા છો. તો હવે આગળ વધીશું રૂલ નંબર 2 ઉપર. હવે અહીંયા જોવાનું છે 2, 3, 1 ફોર્મ્યુલા. હવે પરીક્ષાની અંદર ઘણીવાર આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. તો હવે જોઈશું અહીંયા તો શું કહેવા માંગે છે આપણો નિયમ. જુઓ અહીંયા 2, 3, 1 ફોર્મ્યુલા વિશે પહેલાં સમજી લો. તો 2, 3, 1ની અહીંયા ચર્ચા છે. કેવા ચર્ચા છે? તો અહીંયા સિંગ્યુલરની ચર્ચા છે. ઓકે, જો કોઈ વાક્યમાં ખરાબ બાબત અથવા કોઈ ભૂલ અથવા કોઈ અપરાધ કરવાનો ભાવ પ્રકટ ન થતો હોય ત્યારે. ફરીથી કહું છું, અહીંયા જો કોઈ વાક્યમાં કોઈ ખરાબ બાબત અથવા કોઈ ભૂલ અથવા કોઈ અપરાધ કરવાનો ભાવ પ્રકટ ન થતો હોય ત્યારે 2, 3, 1. 2નો મતલબ થશે સેકન્ડ પર્સન, 3નો મતલબ થશે થર્ડ પર્સન અને 1નો મતલબ થશે ફર્સ્ટ પર્સન. એનો મતલબ બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને પ્રથમ પુરુષ. અહીંયા લખેલું છે ફર્સ્ટ પર્સન એટલે પ્રથમ પુરુષ, સેકન્ડ પર્સન એટલે બીજો પુરુષ, થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ. પરંતુ ફક્ત અને ફક્ત આપણે સિંગ્યુલર જ જોવાના છે. ઓકે, પ્રથમ પુરુષ એકવચન આઈ, બીજો પુરુષ એકવચન યુ, ત્રીજો પુરુષ એકવચન હી, સી અને ઇટ. આ ફોર્મ્યુલા એમાં જ લાગુ થશે. કોન્સેપ્ટ ક્લિયર? તો હવે હું તમને સમજાવું છું અહીંયા સેન્ટેન્સ દ્વારા. જુઓ અહીંયા 2, 3, 1 આ જે ફોર્મ્યુલા છે આપણો આ યાદ રાખવાનો છે. ઓકે, 2નો મતલબ થશે અહીંયા સેકન્ડ પર્સન, 3નો મતલબ થશે થર્ડ પર્સન અને 1નો મતલબ થશે ફર્સ્ટ પર્સન. આપણે ચાલવાનું છે આવી રીતે. ઓકે, પહેલા 2 આવશે, પહેલા શું મૂકવાનો છે? 2, પછી મૂકવાનો છે 3 અને છેલ્લે મૂકવાનો છે 1. કોન્સેપ્ટ ક્લિયર? જુઓ એક્ઝામ્પલમાં યુ અહીંયા કયો મૂક્યો છે? અહીંયા સેકન્ડ પર્સન. ઓકે, તો યુ આવી ગયું. તો આ 2. ચલો હી તો કયામાં આવશે? ત્રીજા નંબરમાં, થર્ડ પર્સનની અંદર હી છે. તો અહીંયા 2, 3 અને આઈ ક્યાં છે? તો પહેલા નંબરમાં છે, પહેલી હરોળમાં, તો 1. તો તમે હવે સમજ્યા હશો થોડું ઘણું કે 2, 3, 1 કોને કહેવાય. ઓકે, તો હવે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. ચલો હી, તો હી હવે આપણો નિયમ શું યાદ રાખવાનો છે? 2, 3 અને 1. આમાં કોઈ જગ્યાએ જુઓ આ બધા જ વાક્યો છે, એમાં કોઈ ખરાબ બાબતની ચર્ચા નથી, કોઈ ભૂલ નથી અને કોઈ અપરાધ કરવાનો કોઈ ભાવ નથી. યુ, હી એન્ડ આઈ શેલ સ્ટડી ફોર ધ એક્ઝામ. ઓકે, અહીંયા શું કહેવા માંગ્યું છે? યુ એટલે તું અથવા તમે, હી એટલે તે, એન્ડ આઈ અને હું શેલ સ્ટડી ફોર ધ એક્ઝામ. શાના માટેની તૈયારી કરી રહ્યા છે? અહીંયા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તો આમાં કોઈ જગ્યાએ ખરાબ બાબત નથી, કોઈ ભૂલ નથી, કોઈ અપરાધ કરવાનો ભાવ નથી. તો આ બધા જ વાક્યોની અંદર કોઈ જાતની ખરાબ બાબત કે કોઈ ભૂલ કે કોઈ અપરાધ કરવાનો ભાવ અહીંયા કોઈ જગ્યાએ પ્રકટ થતો નથી. જો ન થતો હોય તો આપણે 2, 3, 1 ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે અને જો થતો હોય તો રૂલ નંબર 3 ઉપર હું તમને પાછળ સમજાવું છું. ઓકે, ચલો તો હવે જોઈશું અહીંયા
ચલો હવે અહીંયા જુઓ હી આવી ગયું છે, તો હી એ કયા નંબરમાં છે મને કહો. ચલો તો ત્રીજા નંબરમાં છે અહીંયા હી. ઓકે, તો આપણો નિયમ શું છે? તો 2, 3 અને 1નો. ઓકે, 2, 3 અને 1નો નિયમ છે. તો હી આવી ગયું, તો હી શેમાં છે? તો 3માં છે. તો હવે શું આવશે? તો 1 આવશે. શું આવશે? 1 આવશે. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ કે અહીંયા શું આવશે હવે? હી એન્ડ આઈ. એક્ઝામમાં તમને આ રીતે પૂછાશે. ઓકે, જુઓ અહીંયા 3, 1 મેં લખી જ નાખ્યું છે અહીંયા. ઓકે, પાછળ મેં લખેલું છે કે જેનાથી તમે જ્યારે પણ આ એક્ઝામ્પલ તમે નોટ ડાઉન કરો ત્યારે તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો જોઈશું હવે. તો અહીંયા જુઓ ખાલી જગ્યા પછી આપ્યું છે એન્ડ હી. તો હી આપ્યું છે, તો હી કયા સ્થાને છે તમે જોઈ લો, પહેલાં નક્કી કરો. તો અહીંયા ત્રીજા નંબર ઉપર છે. તો ત્રીજા નંબર ઉપર હી હોય તો આપણે નિયમ શું કહેવા માંગે છે? તો 2, 3 અને 1નો નિયમ. તો હવે અહીંયા 3 આવી ગયું છે, તો હવે શું મૂકવાનું છે? આપણે 2 મૂકવાનું છે. તો 2માં શું આવશે? તો સેકન્ડ પર્સન. ઓકે, યુ આવશે. તો આપણો જવાબ શું થશે? અહીંયા યુ થશે. શું થશે? યુ. આપણે આ નિયમ પ્રમાણે ચાલવાનું છે. 2, 3, 1 ફોર્મ્યુલા પ્રમાણે આ લાઇનમાં આવવું જોઈએ. પહેલા 2 આવવું જોઈએ, પછી 3 આવવું જોઈએ, પછી 1 આવવું જોઈએ. ઓકે, તો ચલો હવે જોઈશું અહીંયા. ચલો અહીંયા શું આપ્યું છે? યુ. તો યુ કઈ જગ્યાએ છે? તો સેકન્ડમાં. તો 2 આવી ગયું. ચલો ઓકે, 2 આવી ગયું. ચલો એને હી. તો હી કઈ જગ્યાએ છે? ત્રીજા નંબરમાં. ચલો 2 પછી 3 પણ આવી ગયું. હવે રહ્યું 1. શું રહ્યું છે? 1. તો અહીંયા શું આવશે? આઈ આવશે. શું આવશે? આઈ આવશે. ઓકે, તો 2, 3 and 1 ફોર્મ્યુલા. કોન્સેપ્ટ ક્લિયર? ચલો હવે આગળ વધીશું ફરીથી. જુઓ અહીંયા શું આપ્યું છે? હી આપ્યું છે. તો હી કઈ જગ્યાએ આવશે? તો 3માં આવશે. ઓકે, કઈ જગ્યાએ આવશે? ચલો 3માં આવશે. ઓકે, ચલો આઈ આપ્યું છે, શામાં આવશે? 1માં આવશે. તો હવે જુઓ શું રહ્યું? તો 2 રહી ગયું. તો 2 આવશે. શું આવશે? અગેન ફરીથી યુ આવશે. શું આવશે? યુ. હવે છેલ્લું એક્ઝામ્પલ શું આપેલું છે? યુ આપેલું છે. તો યુ કઈ જગ્યાએ છે? બીજા નંબરમાં. ઓકે, તો આ રહ્યું બીજા નંબરમાં. તો 2, 3, 1. તો હવે યુ પછી આપણે મૂકવાનું છે 3. જુઓ અહીંયા 2 પછી શું આવશે? 3 આવશે. કોન્સેપ્ટ ક્લિયર? ઊંધું પણ ચાલે અને આમ પણ ચાલે. એક્ઝામ્પલ જે રીતે અહીંયા આપેલા હોય એ રીતે તમારે ચાલવાનું. ઓકે, તો 2, 3 અને 1 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો 2 આપી દીધું છે. હજુ અહીંયા 2 આપ્યું છે. હવે 3 મૂકવાનું છે અને 1 આપ્યું છે આપણે. આઈ અહીંયા આપેલું છે. કોન્સેપ્ટ ક્લિયર? તો હવે 3ની અંદર પાછા 3 છે. હી છે, સી છે અને ઈટ છે. હવે અહીંયા જોવાનું છે કે અહીંયા સર્વનામનો જે ઉપયોગ થયેલો છે યુનો થયો છે, આઈનો થયો છે, એટલા માટે કાં તો હી આવશે અથવા તો સી આવશે. તમે આ બેમાંથી કોઈ પણ વસ્તુ તમે મૂકી શકો છો. ઓકે, આપણે ઈટ મૂકવાનું નથી, કેમ કે ઈટ એ નાન્યતર જાતિ માટે આવી, નિર્જીવ વસ્તુઓ માટે આવી. ઓકે, તો જુઓ અહીંયા તો યુ પછી આપણે અહીંયા આવશે કાં તો હી આવશે અથવા તમે સી પણ મૂકી શકો છો. આ બેમાંથી બંને જવાબો સાચા છે. કોન્સેપ્ટ ક્લિયર? તમને ઓપ્શનમાં કોઈ એક જ આપેલું હશે અથવા જો 2 આપેલા હોય તો તમારો આન્સર એવો આવશે એ એન્ડ બી બોથ. આવું પણ તમને આપેલું હોય ઓપ્શનની અંદર. કોન્સેપ્ટ ક્લિયર? તો તમે હવે અહીંયા સમજી ગયા છો કે આપણે 2, 3, 1 ફોર્મ્યુલા શું છે. અને આ તમામ જે એક્ઝામ્પલ છે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ બાબત ખરાબ બાબત નથી, કોઈ ભૂલ નથી, કોઈ અપરાધ નથી. તો હવે નિયમ નંબર 3 ની અંદર જઈશું આપણે. જો અહીંયા નિયમ નંબર 3 સિંગ્યુલર પ્રોનાઉનનો જ યુઝ કરવાનો છે. અહીંયા પણ આગળ જે રીતે આપણે કર્યા એ રીતે જ કરવાનો છે, પણ અહીંયા 1, 2, 3 ફોર્મ્યુલા લાગુ પડશે. શા માટે પડશે? તો નિયમમાં જુઓ શું કહે છે. જો કોઈ વાક્યમાં ખરાબ બાબત, કોઈ ભૂલ અથવા કોઈ અપરાધ કરવાનો ભાવ પ્રકટ થતો હોય ત્યારે 1, 2, 3 નો નિયમ લાગુ કરવો. ફરીથી કહું છું, અહીંયા કેવું છે? કોઈ એવી ખરાબ બાબત હશે, કોઈ ભૂલ હશે અથવા કોઈ અપરાધ હશે. ઓકે, અથવા કોઈ નેગેટિવિટીની ચર્ચા થતી હશે. ઓકે, નકારની ચર્ચા થતી હોય, નકાર વાક્યની ચર્ચા થતી હોય ત્યારે પણ અહીંયા
આ જ નિયમ લાગુ થશે. ઓકે, જેમાં આપણે કોઈ ખરાબ બાબતના એને આપણે મૂકી શકાય છે. કોન્સેપ્ટ ક્લિયર? એનો મતલબ આપણે 1 2 3 ફોર્મ્યુલા એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન નો નિયમ અહીંયા લાગુ કરવાનો છે. પહેલા આપણે વાક્ય સમજી લઈએ. આઈ, યુ એન્ડ હી હેવ મેડ અ બ્લન્ડર. અહીંયા બ્લન્ડર છે એ કોઈ નેગેટિવિટીની ચર્ચા કરે છે. ઓકે, કોઈ ખરાબ બાબત કરવાની ચર્ચા કરે છે. ઓકે, તો એવી અહીંયા જ્યારે ચર્ચા કરી હોય, નેગેટિવિટીની ચર્ચા કરી હોય, ત્યારે 1 2 3 ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાનો છે. ઓકે, મિસચીફ એટલે કોઈ અહીંયા આપણે કહી શકીશું મિસચીફ એટલે કોઈ એવું કાર્ય કે જેમાં આપણે ગુનો કર્યો હોય. ઓકે, કોઈ બ્લન્ડર કર્યું હોય તો એને પણ આપણે મિસચીફમાં આવે છે. નેવર લીવ ટુગેધર. હવે નેવર શબ્દ નેગેટિવિટી દર્શાવે છે. ઓકે, તો નેવર નેગેટિવિટી દર્શાવે છે એટલા માટે પણ અહીંયા 1 2 3 ફોર્મ્યુલા આવશે. રૂન્ડ. ઓકે, ફોર એવર નાશ પામી જવું. ઓકે, નાશવંતની ચર્ચા છે. અહીંયા બરબાદ થઈ જવાની ચર્ચા છે, તો અહીંયા પણ નેગેટિવિટી છે. સ્ટોલ ચોરી કરવી, તો અહીંયા આપણે અપરાધ કરવાની ચર્ચા છે. ક્રાઇમ ગુનો કરવો, તો પણ અપરાધ કરવાની અહીંયા ચર્ચા કરેલી છે. તો તમારે પહેલા આ વાક્યને સમજી લેવાના છે અને ત્યારબાદ તમારે જવાનું છે આપણા નિયમ નંબર 2 અને 3 ઉપર. ઓકે, જો કોઈ ખરાબ બાબત, કોઈ ભૂલ, કોઈ નેગેટિવિટી, કોઈ અપરાધ કર્યો હોય તો નિયમ નંબર 3, અને જો ના કર્યો હોય તો આપણે નિયમ નંબર 2 ઉપર જતું રહેવાનું છે. ઓકે, ચલો તો હવે આપણે અહીંયા જોઈશું એના એક્ઝામ્પલો. ચલો તો હવે અહીંયા 1 2 3 ફોર્મ્યુલા છે, સિમ્પલ જ છે. પહેલા આ મુકાય છે, પછી આ મુકાય અને અહીંયા આ રીત મૂકવાનું છે લાસ્ટમાં. જુઓ અહીંયા આઈ એટલે આવી ગયો ફર્સ્ટ પર્સન. ચલો 1, ચલો 2 તો યુ આવી ગયો. ચલો અને 3 માં હી અથવા સી, આપણે બેમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા મૂકી શકાય. કોન્સેપ્ટ ક્લિયર? એક્ઝામમાં કોઈ એક જ તમને આપેલું હશે, બધા નહીં આપેલા હોય. ચલો તો હવે અહીંયા જુઓ, યુ આપી દીધું છે તો આપણે ખ્યાલ આવી જ જવો જોઈએ. ચલો 2 આવ્યું છે તો હવે શું આવશે? 3 આવશે. શું આવશે? 3 આવશે, કેમ કે 1 આગળ આપેલું નથી. તો 1 પછી શું આવે? 2 આવે. 2 પછી શું આવે? 3 આવે. તો તમારે ખાલી જગ્યા જોવાની છે કઈ આપેલી છે. અમુક જગ્યાએ જમ્પ પણ કરેલું હોય, ધ્યાન આપો, અહીંયા જમ્પ કરેલું છે. ઓકે, આઈ સીધો અહીંયા 3 આવેલું છે. આવું પણ આવી શકે છે. કોન્સેપ્ટ ક્લિયર? 1 2 3 પણ આવે, 1 3 પણ આવે, 2 3 પણ આવે. કોન્સેપ્ટ ક્લિયર? પણ આપણે ચાલવાનું કેવી રીતે છે? 1 2 અને 3 એ પ્રમાણે ચાલવાનું છે. ઓકે, 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, અથવા 1 પછી સીધું 3 પણ આવી શકે છે, 2 પછી પણ 3 આવે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો જોઈશું હવે એક્ઝામ્પલની અંદર. ચલો 2 આવ્યું છે તો હવે 3 આવવાનું છે. ચલો 2 આવી ગયું તો 3 આવવાનું છે. તો 3 માં શું છે? હી થી અથવા સી છે. તો આપણે બંને જવાબ સાચા છે. યુ એન્ડ હી, અથવા તમે અહીંયા સી મૂકી શકો છો. ઓકે, બેમાંથી કોઈ એક જ વસ્તુ આવે છે. કોન્સેપ્ટ ક્લિયર? અને જો બંને આવતા હોય તો તમારા ઓપ્શનમાં એ એન્ડ બી બોથ લખેલું હોય, અથવા બી એન્ડ સી બોથ લખેલું હોય, કંઈ પણ લખેલું હશે. કોન્સેપ્ટ ક્લિયર? ચલો આગળ વધીશું. ચલો આઈ એટલે 1 આવ્યું. હવે અહીંયા શું આવશે? 2 આવશે. અહીંયા 3 આવી જ ગયેલું છે. ઓકે, તો 1 2 and 3. કોન્સેપ્ટ ક્લિયર? આ રીતે તમારે ચાલવાનું છે. 1 આવી ગયું તો હવે 2 આવશે. તો 2 માં તો ફક્ત એક જ છે, આપણો યુ છે. ઓકે, તો શું આવશે? અહીંયા યુ આવશે. ચલો નેક્સ્ટ એના પછી જુઓ. ચલો યુ આવી ગયું તો અહીંયા નંબર 2 આવી ગયું છે. તો હવે નંબર આગળ શું આવશે? 1 આવશે. ચલો 1 2, હવે અહીંયા 3 ની કોઈ ચર્ચા છે જ નહીં, તો 1 માં શું આવશે? ફક્ત ને ફક્ત અહીંયા આઈ આવશે. ઓકે, ચલો અહીંયા જુઓ 1 આપ્યું છે તો પાછળ અહીંયા 3 આપ્યું છે. ઓકે, આ અહીંયા મેં એક્ઝામ્પલમાં અહીંયા ગેપ્સ લખેલી નથી, મને ફક્ત તમને સમજાવું હતું. બરાબર, કે 1 પછી 2 પણ આવે અને તમે 3 પણ મૂકી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર? પણ આપણો નિયમ મોટાભાગે 1 2 3 પ્રમાણે ચાલવાનું રહેશે. ચલો નેક્સ્ટ એના પછી ચલો 1 નંબર આવી ગયું આઈ. ચલો યુ 2 નંબર આવ્યું. હવે આવશે 3 નંબર. તો અગેન ફરીથી અહીંયા આપણે હી અથવા તો અહીંયા સી બેમાંથી કોઈ એક વસ્તુ આપણે મૂકીશું. કોન્સેપ્ટ ક્લિયર? તો તમે નિયમ નંબર 3 સુધી બધા સમજી ગયા છો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું અને એમાં નિયમ નંબર 4 વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, આવા બધા જ નિયમો જે અહીંયા પર્સનલ પ્રોનાઉનના છે એ આપણે બધા જોવાના છે 1 by 1. તો હવે આ લેક્ચરને આપ આપણા મિત્ર વર્તુળ સુધી પહોંચાડશો, જેનાથી દરેક વિદ્યાર્થીઓને એમને પણ હેલ્પ મળી રહે. અને આ બધું ફ્રી ઓફ કોસ્ટ છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું આપ ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.